उज्जवल भारत न्यूज स्पेशल विकल्प पर आप सभी का नमस्कार। उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। सोशल मीडिया इन्फ्लुएंसर हो चाहे कंटेंट क्रिएटर हो, क्या वो पत्रकारिता कर सकते हैं? पत्रकारिता सोशल मीडिया इन्फ्लुएंसर, क्या उसे पत्रकार का दर्जा मिलना चाहिए? क्या पत्रकार और एक सोशल मीडिया इन्फ्लुएंसर और एक सोशल मीडिया पर जो कंटेंट क्रिएटर होते हैं, क्या उनका दर्जा समान है? वलसाड़ वासी और केमचो वलसाड़ पेज संचालकों पर 10 लाख रुपए की फिरौती की मांग को लेकर एफआईआर हुआ दर्ज। इसी विषय को लेकर वलसाड़ के पत्रकार एसोसिएशन ने भारी विरोध किया कि क्या एक सोशल मीडिया इन्फ्लुएंसर और सोशल मीडिया पर कंटेंट क्रिएटर लेकर एक विशेष चर्चा किया गया और इस चर्चा में काफी सारे ऐसे बड़े मुद्दों पे बात की गई, जहां पर वलसाड़ के एसपी युवराज सिंह जाडेजा भी उपस्थित रहे। करे कोई भरे कोई। आइए इस विशेष विषय को लेकर आपके साथ हम विशेष चर्चा करते हैं और सुनते हैं जिससे फिरौती की मांग की गई उसका क्या कहना है। देखते रहिए उज्जवल भारत। મારું નામ રિતિક છે। હું વલસાડ વ્યૂઝ કરીને એક પેજ ચલાવું છું જેમાં લગભગ 84,000 જેવા ફોલોઅર છે ને આજે વલસાડ વાસી એટલે કે નિકુંજ મીના અને શ્રેયાંશ યાદવ એટલે કે સિટી ઓફ વલસાડ જે સ્કેમ રેકેટ ચલાવતા હતા એનો આજે હું ભોગ બન્યો છું। શ્રેયાંશ યાદવ પાસે ડ્રોન છે। શ્રેયાંશ યાદવથી મેં વેચાતા ડ્રોન ક્લિપ લીધા હતા વલસાડના, જે મેં મારા પેજ પર નાખ્યા અને વલસાડ વાસી અને શ્રેયાંશ યાદવ બંને મળીને મારા પેજ પર લગભગ 5 થી 6 કોપીરાઇટ માર્યા અને એ કોપીરાઇટના લીધે મારો પેજ ડિલીટ થવાનો મને ભય થયો અને મેં એમને કીધું કે તમે આ ક્લિપ્સ કાઢી મૂકો, એટલે જે કોપીરાઇટ હતા એ કાઢી મૂકો। તો એમણે મારાથી લગભગ 10 લાખ રૂપિયાની માંગ કરી। મેં એમને કીધું કે મારા પાસે એટલા પૈસા નથી, તો એમણે મને કીધું કે તને તારાથી જે થાય તે તું કરી લે, અમારી બહુ ઓળખાણ છે, અમે જોઈ લેશું। એટલે હું આ બધી વસ્તુથી કંટાળીને આજે હું રૂરલ પોલીસમાં આવીને મારી ફરિયાદ દાખલ કરાવી છે ને આ બધી બાતોના પુરાવા મારા પાસે બધા છે। જ્યારે મેં વલસાડ પોલીસને આ બધી બાબતો વિશે જણાવ્યું તો એમણે તરત જ મારી ફરિયાદ લઈ લીધી અને વલસાડ પોલીસનો મને ખૂબ જ સપોર્ટ મળ્યો છે। મારી તમારા બધાથી એક જ માંગ છે કે આ વલસાડ વાસી જે રેકેટ ચલાવતો છે એનાથી બચો અને આવા લોકોને તમે દૂર કરો। Like, share and don't forget to subscribe and also give your suggestions in comment box। भारत माता की जय। वंदे मातरम। नमस्कार।